અને હવે આપને બતાવીશું એ સેટેલાઇટ ઇમેજ કે જે દર્શાવી રહી છે કે 48 કલાક આગામી જે છે તે ગુજરાત માટે કેટલા ભારે રહેવાના છે। બિગ બોલ પર બતાવીશું આ ઇમેજ, કહી દઈએ કે કેવી રીતે ગુજરાતના આકાશ પર આ વાદળો છવાયેલા છે। ખાસ કરીને જોઈ શકો છો કેવી રીતે અમદાવાદની ઉપર પણ વરસાદી વાદળો છે। આ ઉપરાંત આ તરફ કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી, દક્ષિણ ગુજરાત સુધી પણ આ વરસાદી વાદળો છે। ટૂંકમાં આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના થોડા ઘણા ક્ષેત્રોને બાદ કરતા જે વિસ્તારો છે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને થોડા ઘણા કચ્છના ઉત્તર ગુજરાતના વિસ્તારો જ્યાં આગામી 48 કલાક ધોધમાર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। રેડ એલર્ટ પણ અનેક જગ્યાએ આપી દેવાયા છે। ગુજરાતમાં આ જોઈ શકો છો કેવી રીતે ક્યાંક દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો છે, આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારમાં પણ વાદળો છે, મધ્ય ગુજરાતમાં પણ વાદળ છે, અમદાવાદ શહેરની ઉપર પણ વાદળો જોવા મળી રહ્યા છે। ટૂંકમાં આ દર્શાવે છે કે ગુજરાત પર વાદળોનું આક્રમણ થવાનું છે। આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક ભાગો એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે। આ ઇમેજ દર્શાવી રહી છે કે 48 કલાક ચોક્કસ ગુજરાત માટે ભારે હોઈ શકે છે। તો જોઈ શકો છો કેવી રીતે આ ગુજરાતનો આ મેપ અને ત્યાં દર્શાવેલા આ તમામ વાદળો, રેડ એલર્ટનો માહોલ છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અને આવતીકાલે અને 48 કલાકની અંદર આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં અતિ ભારે વરસાદ શક્ય છે। ટૂંકમાં તંત્રએ પણ લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે। અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, સુરતમાં પણ ફરીવાર પૂરની શક્યતા નકારી ન શકાય। ટૂંકમાં આગામી 48 કલાક એ ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે અને તે આ સેટેલાઇટ ઇમેજ કહી રહી છે।